ભારત સુર્ણકાર સેતુની આજે બીજો આપણો જે ગોલ્ડ વેલ્યુનો કાર્યક્રમ જે 28-29 તારીખ શનિ રવિમાં આપણે ગોઠવેલ છે, તેમની અંદર ગુજરાતની અંદર જેટલા ગોલ્ડ વેલ્યુઅર બને છે તેમનું પહેલાં જે કાંઈ ફીસ લેતા હતા સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સંસ્થા, એમની કરતાં અત્યારે ફેરફાર કરવામાં આવ્યો છે. તો આપણા લોકોને 40 માણસની જ લિમિટ છે, આપની ઓફિસમાં જ થશે. તેમાં કોઈને બહારગામથી આવતા હોય અને રહેવાની સુવિધા પણ થઈ જશે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી હોટેલમાં. તો આ એક કાર્યક્રમ થયા પછી હવે પછીનો કાર્યક્રમ જે થશે એ ગોધરા થશે. બાકી અહીંયા નહીં થાય હમણાં 2-3 મહિના. એટલે જે લોકોને લાભ લેવો હોય તો આ કમૂળતાની અંદરમાં આપ લાભ લઈ શકશો. ત્યારબાદ આપને 2-3 મહિના હમણાં પ્રોગ્રામ નહીં થાય. તો 40ની લિમિટ હોવાથી ટૂંક સમયની અંદરમાં લિમિટ પૂરી થઈ જશે. પછી જગ્યાનો અભાવ અને સંખ્યાનો અભાવની હિસાબે અમે આગળ નહીં લઈ શકીએ. ગોધરા જે થવાનું છે એ નૈનેશભાઈ અને શ્રીનાથજીવાળા મનોજભાઈને એ લોકોને અંડરમાં થશે. અને વિનોદભાઈ છે વડોદરા, આ બધાએ અમારા પ્રતિનિધિઓ છે. પ્રતિનિધિઓ એટલે કે એક જાતનું કે ને તાકાત કહેવાય. એટલે પ્રતિનિધિઓ મહેનત કરે છે, એમને કોઈ જ નિસ્વાર્થ ભાવે કરતા હોય છે, એમનો કોઈ સ્વાર્થ હોતો નથી. પણ ફીસની જે કરેક્શન હોય છે, કરેક્શન કઈ રીતનું હોય છે કે વેરેન્ટેજ ઉપર હોય છે. અહીંયા અમારી ઓફિસ છે એટલે 200-500 રૂપિયા ઓછા હોય. જ્યાં હોટલ રાખવી પડતી હોય, બહારથી જમવાનું આ તે એરેન્જમેન્ટ જેમ થતું હોય એ પ્રમાણે થતું હોય છે. જેવી રીતે કે આપણે બસ ભાડું હોય તો અંબાજી જાઓ તો એ રીતે હોય, પછી ઉદયપુર જાઓ તો એ રીતે, એવી જ રીતે આ એક કરેક્શનનો ભાગ છે. બાકી કોઈ વ્યવસ્થાનો ભાગ ઉપર છે, બાકી કોઈ છે નહીં. અને ગોલ્ડ વેલ્યુઅરની અંદરમાં આ રિઝર્વ બેન્કે ફરજિયાત કરેલ છે કે ગોલ્ડ વેલ્યુઅર જેને રહેવું હોય એને આ સર્ટિફિકેટ જોઈએ. તો આ કોઈ બિઝનેસ નથી, આ એક રોજગાર બહાર લાવવા માટેની તક છે. હું નિલેશ લુંબાણી આપ સૌને એક વિનંતી કરું છું કે ત્યારબાદ અમારા ગયા વખતે કાર્યક્રમ કર્યો પછી 4-5 જણા રહી ગયા, અમને કે શરમાવીને કે તાત્કાલિક કાર્યક્રમ કરો નિલેશભાઈ, મારે અટકે છે. તો આવું પછી આ કાર્યક્રમ થયા પછી કોઈ પણ અમને એવી રીતે શરમાવશો નહીં, કેમ કે આમાં અમને અમારે બધી વ્યવસ્થા ગોઠવવી પડતી હોય છે, સરકારી અધિકારીઓથી માંડીને બધી. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય.